ગુડ મોર્નિંગ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે એનો પ્રદેશ અને વિસ્તાર શીખ્યા હતા. હવે આગળ થોડાક સૂત્રો આપણે સમજી લે પછી સ્વાધ્યાય 2.1 સ્ટાર્ટ કરીએ અને સ્વાધ્યાય 2.1 માં કરવાનું શું છે મેથડ સમજી લઈએ. બરાબર. હવે આગળના સૂત્રમાં આપણે વિચારીએ તો જે વિરોધી પદ હોય વિરોધી સંખ્યાના સૂત્રો. વિરોધી સંખ્યા એટલે આપણે જે વિધેયમાં વિરોધી સંખ્યાના લખ્યા હતા જે યુગ્મ છે એ વિરોધી સંખ્યાના સૂત્ર કહેવાય. sin માઈનસ થીટા તો માઈનસ sin થીટા, cos ઇન્વર્સ માઈનસ cos માઈનસ થીટા તો cos થીટા, cos માઈનસ ગળી જાય, cos અને sec બે માઈનસ ગળી જતા હતા. બરાબર. હવે ઇન્વર્સમાં એ રીતે પદ આપે પ્રતિવિધેયમાં તો કઈ રીતે થાય? તો sin ઇન્વર્સ માઈનસ થીટા હોય ને તો માઈનસ sin ઇન્વર્સ થીટા. બરાબર. અહીંયા દરેકમાં જેટલા પણ સૂત્ર લખું છું એમાં જે અહીંયા ખૂણો છે ને એના પ્રદેશનો હોવો જોઈએ. તો sin ઇન્વર્સ નો પ્રદેશ શું થાય? તો -1 થી 1. તો થીટા બિલોંગ્સ ટુ -1 થી 1. લખવું જરૂરી નથી પણ આ જે ખૂણો છે હંમેશા એના પ્રદેશનો હોવો જોઈએ. જે તે પ્રતિવિધેયના પ્રદેશનો. cos ઇન્વર્સ નો હોય તો એનો પ્રદેશ હોવો જોઈએ. આ તમારે લખવું જરૂરી નથી. આ ખાલી સમજણ માટે હું સૂત્ર લખું છું. બરાબર. પણ એક વસ્તુ દરેકમાં યાદ રાખવાનું કે કોઈ પણ પ્રતિવિધેય હોય કે વિધેય હોય ખૂણો એના પ્રદેશનો હોવો જોઈએ. બરાબર. આ કમ્પલસરી નથી લખવાનું. હા, દાખલા ગણતા હોય ત્યારે ધ્યાન રાખવાનું કે ત્યારે એમાંનો જ ખૂણો છે કે નહીં. sin ઇન્વર્સ 3 હોય ને આ રીતે કે -3 હોય તો શક્ય જ નથી. કારણ કે sin ઇન્વર્સ નો પ્રદેશ શું છે? -1 થી 1. બરાબર. હવે જે લોકોએ હજુ પ્રદેશ અને વિસ્તાર યાદ નથી રાખ્યો તો હું જ્યારે વિડિયો મૂકું ત્યારે સ્ટોપ કરીને એકવાર પ્રદેશ અને વિસ્તાર જોઈ લેજો. પ્રતિવિધેય વિધેયના બંનેના. પ્રતિવિધેય ત્રિકોણમિતિય પ્રતિવિધેય અને ત્રિકોણમિતિય વિધેય. બરાબર છે. અને પછી આગળ આ શીખજો તો ફટાફટ ખબર પડશે. ખાસ તો પ્રતિવિધેય છે એનો પ્રદેશ અને વિસ્તાર. જે અહીંયા ખૂણો હોય હંમેશા એના પ્રદેશનો હોવો જોઈએ. એટલે થીટા બિલોંગ્સ ટુ -1 થી 1. અહીંયા હું બધામાં નથી લખતો. બરાબર. પણ જ્યારે દાખલા ગણતો ત્યારે જરૂર પડશે. ચલો cos ઇન્વર્સ માઈનસ થીટા તો એમાં આવશે પાઈ માઈનસ cos ઇન્વર્સ થીટા. પછી tan ઇન્વર્સ માઈનસ થીટા માઈનસ tan ઇન્વર્સ થીટા. cosec ઇન્વર્સ માઈનસ થીટા તો માઈનસ cosec ઇન્વર્સ થીટા. ચલો હવે આવડું જોઈએ. sec ઇન્વર્સ માઈનસ થીટા હોય તો એનું તમે શું લખશો? sec ઇન્વર્સ માઈનસ થીટા નો પાઈ માઈનસ sec ઇન્વર્સ થીટા. ઓલામાં માઈનસ ગળી દેતા હતા વિધેયમાં, આમાં નહીં ગળે. આમાં વધારાનું પાઈ આવશે. કેમ આવે હમણાં છેલ્લે સમજાવું તમને હું. બરાબર. cot ઇન્વર્સ માઈનસ થીટા પાઈ માઈનસ cot ઇન્વર્સ થીટા. આમાં પણ પાઈ આવશે. ટૂંકમાં 3 માં પાઈ માઈનસ આવે, 3 માં નથી આવતું. sin ઇન્વર્સ tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ માં ખાલી -12 આવશે. cos ઇન્વર્સ sec ઇન્વર્સ અને cot ઇન્વર્સ માં પાઈ માઈનસ આવશે. બરાબર. ચલો એના પછી વિરોધી સંખ્યાના સૂત્ર પછી કોટી પ્રતિવિધેય આવે છે કે અને વ્યસ્ત વિધેયના સૂત્ર. cosec ઇન્વર્સ થીટા બરાબર અથવા cosec ઇન્વર્સ x છે, x લખો. ચલો બરાબર. sin ઇન્વર્સ 1/x. અહીંયા mod x greater than or equal to 1. cosec ઇન્વર્સ નો જે પ્રદેશ છે એ લખ્યો આપણે. બરાબર. લખવું કમ્પલસરી નથી, ખાલી તમને સમજાવવા માટે મેં લખ્યું છે. ચલો એના પછી બીજું sec ઇન્વર્સ x તો cos ઇન્વર્સ 1/x. ચલો આમાં પ્રદેશ આનો જ આવશે mod x greater than or equal to 1. ત્રીજું cot ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 1/x જ્યાં x ગ્રેટર ધેન 0 અને અહીંયા પાઈ પ્લસ tan ઇન્વર્સ 1/x x લેસ ધેન. જો ખૂણો ઋણ છે
તો પાઈ પ્લસ આવશે અને ખૂણો ધન છે તો સીધું એમનામાં જ આવશે. બરાબર. આ વ્યસ્ત વિધેયના સૂત્ર થયા. ચલો એના પછી કોટી પ્રતિવિધિના સૂત્ર. હવે તમે યાદ કરો કે ઓલી પેર કઈ કઈ હતી તમારે 10મા ધોરણમાં sin - θ હોય તો sin - θ નો તમે આન્સર શું લખતા હતા? cos θ લખતા હતા. પછી sec - θ નો આન્સર cosec θ, tan - θ નો આન્સર cot θ. તો આ વિધેયની અંદર કોટી પ્રતિવિધેય કહેવાય. વિધેયની અંદર કોટી વિધેયના સૂત્ર. વિધેયની અંદર કોટી વિધેયના સૂત્ર છે. આ બંને બીજાની કોટી વિધેય થયું કહેવાય. આપણે કોટી પ્રતિવિધિના સૂત્ર લખવાનું તો આની જેમ જ પણ ઇન્વર્સમાં. પણ આવું નહીં આવે. શું લખવાનું આવે? આના ત્રણ સૂત્ર છે ટોટલ. sin inverse x plus cos inverse x બરાબર પાઈ બાય 2. x એટલે એનો પ્રદેશ. sin inverse ને cos inverse નો પ્રદેશ સરખો છે -1 થી 1. ચલો બીજું cosec inverse x plus sec inverse x બરાબર પાઈ બાય 2. x greater than or equal to 1. Sorry, mod x greater than or equal to 1. ત્રીજું tan inverse x plus cot inverse x બરાબર પાઈ બાય 2. આમાં x belongs to r. પ્રદેશ એનો r જ છે ને, બરાબર. હવે અહીંયા તમારે 2.1 ના સૂત્ર કમ્પ્લીટ થાય છે. ફરીથી સમજી લેજો બધા. પહેલા તો વિરોધી સંખ્યાના સૂત્ર. અંદર માઈનસ આપ્યું હોય તો શું કરો? તો વિધેય માટે આપણી પાસે સૂત્ર હતા યુગ્મ પ્રમાણે cos અને sec. cos - θ તો cos θ, sec - θ તો sec θ. cos અને sec માં માઈનસ ગળી જાય, બાકી બધામાં માઈનસ ઓકી કાઢે. એવું આપણે ચલાવ્યું. બરાબર. યુગ્મ એટલે તમારે વિરોધી સંખ્યાના સૂત્ર જ કહેવાય. પણ ઇન્વર્સમાં શું થાય છે? તો ઇન્વર્સમાં 3 માં પાઈ આવશે, 3 માં નહીં આવે. sin inverse - θ નો માઈનસ sin inverse θ, tan inverse - θ માં -12 અને cosec inverse માં -12. બાકી વધ્યા 3 cos inverse, sec inverse અને cot inverse. cos inverse માં પાઈ માઈનસ, sec inverse માં પણ પાઈ માઈનસ અને cot inverse માં પણ પાઈ માઈનસ. પછી વ્યસ્ત વિધેયના સૂત્ર. cosec inverse હોય તો sin inverse 1/x લખાય. હવે ઓલામાં આપણે શું કરતા હતા કે ધારો કે અહીંયા sin x હોય તો sin x બરાબર શું લખી શકીએ? 1/cosec x. આવું લખી શકતા. એમાં આખું વિધેય વ્યસ્ત થાતું. sin x હોય તો એના બરાબર 1/cosec x. પણ આમાં વિધેય વ્યસ્ત ના થાય. cosec inverse x હોય તો sin inverse ખૂણો જે આપ્યો ને વ્યસ્ત કરવાનો. અહીંયા x આપ્યો તો 1/x, θ આપ્યો તો 1/θ. અહીંયા ધારો કે 2 આપ્યું છે તો 1/2, 3 આપ્યું છે તો 1/3. બરાબર. બીજું અહીંયા દરેકમાં જે આટલું બધું બોર્ડ ઉપર જેટલું પણ લખ્યું છે એ બધામાં જે ખૂણો હોય ને એના પ્રદેશનો હોવો જોઈએ. એટલે cosec inverse નો પ્રદેશ વિચારો શું લખાય તો આપણે r - -1 થી 1. -1 આવે એનાથી નાની કિંમત આવે, +1 આવે એનાથી મોટી કિંમત આવે. એનાથી એને સંકેતમાં આ રીતે લખાય mod x greater than or equal to 1. કારણ કે તમે એમાં મોડ ઉભું કરો તો શું લખાય? x greater than or equal to 1 અથવા x less than or equal to -1. તો જે ઓલું અંતરાળ હતું એ જ આ થયું કહેવાય. બરાબર. એટલે x હોય તો x એના પ્રદેશનો હોવો જોઈએ. sec inverse x તો cos inverse 1/x એનો પ્રદેશ એ જ છે. cot inverse x હોય તો એમાં જો ખૂણો ધન હોય તો સીધું વ્યસ્ત કરી નાખો, tan inverse 1/x. પણ ધારો કે ખૂણો ઋણ છે તો પાઈ પ્લસ tan inverse 1/x આવશે. બરાબર. અથવા કોઈને cot inverse માં છે ને બે રીતે ચેન્જ થાય. ધારો કે તમારે cot inverse -2 છે તો તમે ડાયરેક્ટ આ રીતે લખી શકો પાઈ પ્લસ tan inverse 1/2. બરાબર. અથવા બીજી રીત શું થાય? cot inverse -2 છે ને તો એને પાઈ માઈનસ cot inverse 2 લખાશે. બરાબર. અહીંયા -1/2. બરાબર. cot inverse -2. પછી તમે પાછું આને પાઈ માઈનસ cot inverse 2 હોય તો શું લખાશે? tan inverse 1/2. હવે આ ધન થઈ ગયું ને. હવે આમાંથી આ -12 આવે, tan inverse 1 - 2 છે તો આ પાછું માઈનસ થઈ જશે. એટલે બે સરખું. તો આ બંને રીતે તમે લખી શકો. ચાલો
પહેલા માઈનસ નો વહીવટ કરી નાખો અને પછી cot ઇન્વર્સ ને tan ઇન્વર્સ માં ફેરવશો તોય ચાલશે, અથવા cot ઇન્વર્સ -2 છે તો પાઈ પ્લસ tan ઇન્વર્સ 1 upon -2 અથવા -1/2. બરાબર. આ -2 છે ને તમે જો આ સૂત્ર મૂકો ને તો અહીંયા ઋણ હોય ને તો આ ઋણ જ રાખવાનું, ધન ના કરવાનું. બરાબર, એમ નામ જ રહેશે. કારણ કે જો અહીંયા મેં શું લખ્યું છે, x લખ્યું તો અહીંયા શું છે 1 upon x, મતલબ અહીંયા -2 હોય તો અહીંયા શું આવે 1 upon -2 અથવા -1/2. એટલે માઈનસ ને આપણે કશું જ કર્યું નથી, આ ઋણ છે એટલે સીધું પાઈ પ્લસ. અને કદાચ કોઈ પેલા માઈનસ નો વેટ કરે તો શું થશે, cot આ સૂત્ર મૂક્યું તો પેલા આપણે પાઈ માઈનસ cot ઇન્વર્સ થીટા, એટલે પાઈ માઈનસ cot ઇન્વર્સ 2 પછી આનું વ્યસ્ત કરો. આમાં એક પદ આવે, બરાબર, બે પદ બંનેમાં થવાના. આ સૂત્રમાં બે પદ હશે અને આમાંય બે પદ થશે, કોઈ પણ ચેન્જ કરો ચાલશે, બંનેમાં આન્સર સરખો જ આવશે. પછી કોટી પ્રતિવિધિના સૂત્ર, એમાં પેર યાદ રાખો છે તમારા 10મા ધોરણની હતી વિધેય જેમાં ચેન્જ થતું હતું. કોને કોની પેર હતી, તો sin cos ની, sec cosec ની, tan cot ની. તો પ્રતિવિધિમાં એની જ પેર છે, sin inverse x plus cos inverse x બરાબર π/2, cosec inverse x plus sec inverse x બરાબર π/2, tan inverse x plus cot inverse x બરાબર π/2. ધ્યાન શું રાખવાનું છે, બેમાં ખૂણા સરખા હોવા જોઈએ. અહીંયા ધારો કે 1/2 છે તો અહીંયા 1/2 જ હોવું જોઈએ, પછી અહીંયા 1/2 ને અહીંયા 1/3 આવે ને તો π/2 આન્સર ન લખાય. બંનેમાં ખૂણા સરખા જ હોય તો જ લખાય. એ રીતે અહીંયા બંનેમાં ખૂણા સરખા હોય, અહીંયા ખૂણા સરખા હોય. માઈનસ ખૂણા હશે તોય ચાલશે પણ ખૂણા સરખા. કારણ કે અહીંયા બંને જગ્યાએ -2 ચાલે. tan ઇન્વર્સ -2 પ્લસ cot ઇન્વર્સ -2 તો π/2 લખીશું. હા, પણ એકાદું -2 ને એકાદું ધન હોય તો તમારે પેલા માઈનસ નો વેટ કરવાનો અને પછી દાખલો ગણવાનો. બરાબર. ટૂંકમાં આ સૂત્ર માટે બંને પ્રતિવિધેયના ખૂણા સરખા જોઈએ. ક્લિયર થઈ ગયું બધું જ? બરાબર. હવે ગયા લેક્ચરનો પરિવાર હું તમને યાદ કરી દઉં, પ્રતિવિધેય અને પ્રતિવિધેયના પ્રદેશ અને વિસ્તાર. તો sin ઇન્વર્સ નો પ્રદેશ કયો આવે, જે sin નો વિસ્તાર હતો એ. બરાબર છે. અહીંયા હું ફટાફટ લખી નાખું છું, યાદ કરી દો તમે, પછી દાખલા સ્ટાર્ટ કરીએ. ચલો એમ રફ રીતે લખ્યું છે, બરાબર, ખાલી યાદ જ કરવાનું મારે તમને. sin ઇન્વર્સ નો પ્રદેશ કયો, -1 થી 1, cos ઇન્વર્સ નો -1 થી 1, tan ઇન્વર્સ નો r, cosec ઇન્વર્સ નો r -1 થી 1, sec ઇન્વર્સ નો r -1 થી 1, cot ઇન્વર્સ નો r. બરાબર. જે વિધેયનો વિસ્તાર હતો એનો પ્રદેશ થાય. પછી આનો વિસ્તાર મેં તમને લખાય તો અમે બધાના પ્રદેશ લખ્યા છે. હવે sin ઇન્વર્સ નો આપણે વિસ્તાર લખીએ તો -π/2 થી π/2. કઈ રીતે આવે તમને સમજાવ્યું, ઘણી બધી જગ્યાએ આવે, પણ આપણે એક એક અને વ્યાપ્ત હોય ને એ રીતે લખવાનું હોય છે. એક એક અને વ્યાપ્ત મેં તમને એટલા માટે નથી સમજાવ્યો, હજી આપણે પહેલું ચેપ્ટર ચલાવવાનું બાકી છે, એમાં એક એક અને વ્યાપ્ત આવશે. એમાં ફરી વખત આનું આવશે તેનું ફરીવાર સમજાવીશ કે -π/2 થી π/2 કેમ લીધું. π/2 થી 3π/2 પણ ચાલે અને 3π/2 થી 5π/2 પણ ચાલે. એ બધામાં જ આનો પ્રદેશ -1 થી 1 છે. છતાં આ કેમ લખ્યું બધું ત્યારે સમજાવીશ. પછી જે sin ઇન્વર્સ નું છે એ જ tan ઇન્વર્સ નું, -π/2 થી π/2 ખાલી અંતરાલ જોયું. પછી એટલું જ cosec ઇન્વર્સ નું પણ -0 આવશે. કેમ આવશે મેં તમને કહ્યું તો કિંમત એની અવ્યાખ્યાયિત હોય છે ત્યાં. બરાબર. cosec 0 ની કિંમત અવ્યાખ્યાયિત છે. તો પછી તમારે આન્સરમાં cosec ઇન્વર્સ ના આન્સરમાં 0 ન આવે. હવે તમે સમજો છો, આ વિરોધી સંખ્યાના સૂત્રમાં ખાલી માઈનસ એટલા માટે જ આવેલું 3 માં જ, જ્યાં 3 છે ને 3 માં આગળ માઈનસ છે. કેમ? ચરણ જો તો કયા કયા છે, પહેલું અને ચોથું. તો પહેલામાં જો ધન હોય તો ખૂણો આન્સર પહેલા ચરણનો આવશે, આમાં આન્સરમાં ખૂણો આવશે. યાદ કરો મેં શું સમજાવ્યું હતું, sin π/6 બરાબર 1/2. આ સામે લઈ જાઓ તો π/6 બરાબર sin ઇન્વર્સ 1/2. હવે તો આની અંદર આન્સરમાં તમારે ખૂણો આવશે રીટેન. તો આ જો ઋણ હોય તો કયા ચરણનો હોય, ચોથા ચરણ. આ ઋણ હશે તો ખૂણો ચોથા ચરણનો હોય. ચોથા ચરણમાં ખૂણો ઋણ હોય તો -90 થી +90 વચ્ચેનો લખો તો આગળ માઈનસ જ મૂકવાનું પડે, એટલે માઈનસ એટલા આવે. હવે cos ઇન્વર્સ શું છે એનું આપણે લખાયું 0 થી π. બરાબર. ચલો sec ઇન્વર્સ માં 0 થી π -π/2 અને આમાં વિરુદ્ધમાં 0 થી π. એટલે આમાં તમે ચરણ જો આ ત્રણમાં cos ઇન્વર્સ, sec ઇન્વર્સ ને cot ઇન્વર્સ પહેલું અને બીજું ચરણ છે.
તો પહેલામાં cos sec અને cot પહેલામાં પ્લસ હોય, બીજામાં ઋણ. તો જો અહીંયા આ ખૂણો ઋણ છે મતલબ તમારે કયા ચરણનો ખૂણો લખવાનો થાય? બીજા ચરણ. બીજા ચરણનો ખૂણો લખવો હોય તો શું કરવું પડે? પાઈ માઈનસ પાઈ માંથી બાદ કરો એટલે બીજા ચરણનો ખૂણો આવે. બરાબર? એટલે જો ઋણ હોય તો બીજા ચરણનું લખવું છે તો આ પાઈ માંથી બાદ કરવાનું થાય. અને આમાં તમારે sin ઇન્વર્સ માં ચરણ બીજું નહીં આવે. ચરણ કયું આવશે? ચોથું આવે. ચોથું ચરણ લખવું હોય તો ખાલી આગળ માઈનસ ખૂણો કરવો પડે. -45 ચોથા ચરણમાં, -30 ચોથા ચરણમાં, તો ખાલી આગળ વધારાના માઈનસ આવે. પણ cos ઇન્વર્સ માં તમે એમાં ખાલી આગળ વધારાના માઈનસ કરો, -45, તો cos નો આન્સર તો ધન આવવાનો છે. તો એટલા માટે cos ઇન્વર્સ એનો આન્સર તમારે લખવો ખૂણો બીજા ચરણનો લખવો પડે અને પાઈ માંથી બાદ કરવો પડે. હજુ તમને બીજા છે ને આમાં આગળ ખબર પડશે જેમ જેમ આપણે આગળ ભણાવીએ. બરાબર છે? ચલો હવે એક ઉદાહરણ આપીને તમને પછી આગળ દાખલો ચલાવીએ. આપણે એક ઉદાહરણ આપીને સ્વાધ્યાય 2.1 સ્ટાર્ટ કરીએ. ચલો સ્વાધ્યાય 2.1 નીચેના પ્રતિવિધિ માટે તેની મુખ્ય કિંમતો શોધો. મૂલ્ય શોધવાનું છે. મૂલ્ય એટલે વિસ્તાર. એટલે આના બધાના આન્સર જે મેં 10 દાખલા લખ્યા છે બોર્ડ ઉપર એ 10 એ 10 નો આન્સર જે મેં તમને ઓલો વિસ્તાર લખ્યા છે ને એમાંથી આવશે. હવે યાદ કરી લો પહેલા તો જો કોના કોના સરખા છે? sin ઇન્વર્સ, tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ. શું છે? -π/2 થી π/2 તો છે જ. sin ઇન્વર્સ માં સૌરુત અંતરાલમાં છે, tan ઇન્વર્સ માં વિરુદ્ધ અંતરાલમાં છે, cosec ઇન્વર્સ માં સૌરુત અંતરાલ છે પણ 0 નહીં આવે, -0 છે. cos ઇન્વર્સ, sec ઇન્વર્સ અને cot ઇન્વર્સ નું સરખું છે 0 થી π. ઓલાની જેમ સેમ જ cos ઇન્વર્સ માં સૌરુત અંતરાલ, cot ઇન્વર્સ માં વિરુદ્ધ અંતરાલ, sec ઇન્વર્સ માં અંતરાલ સૌરુત 0 થી π જ પણ π/2 બાદ કરો. હવે તમે 6 તમારી પાસે જો ચોપડો હોય તો જો 6 માં એક વસ્તુ કોમન છે. 6 માં કઈ વસ્તુ કોમન છે? તો બધામાં પહેલું ચરણ આવે જ છે. તમે વિચારો -π/2 થી π/2 લો કે 0 થી π લો, બધામાં પહેલું ચરણ તો છે જ. sin ઇન્વર્સ, tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ એમાં પહેલું ચોથું બે ચરણ કહેવાય. cos ઇન્વર્સ, sec ઇન્વર્સ અને cot ઇન્વર્સ એમાં પહેલું બીજું ચરણ કહેવાય. હવે યાદ એટલા માટે રાખવાનું છે કે આપણો આન્સરનો આધાર આના પર જ છે. સમજાવ કઈ રીતે? ધારો કે એક પહેલો દાખલો આપણે જોઈએ. અહીંયાથી શોધે આ પછી ના cos ઇન્વર્સ √3/2 છે. તો અહીંયા cos ઇન્વર્સ લખી નાખો. હવે કોષ્ટક ઉપરથી કિંમત ધરવાની. cos ઇન્વર્સ છે ને અહીંયા, તો cos માં વિચારો √3/2 કિંમત આવે તો ક્યારે? સમજ્યા? બાર cos ઇન્વર્સ છે તો cos વિચારો, બાર sin ઇન્વર્સ હોય તો sin વિચારો, બાર cosec ઇન્વર્સ હોય તો cosec વિચારો. તો cos માં √3/2 કિંમત ક્યારે આવે વિચારો. બરાબર? બીજું કોષ્ટક હજી જો ના આવડતું હોય તો આપણે 11 સાયન્સમાં લખાવેલું છે, લખવાય આપેલું છે, પૂછેલું પણ છે. એટલે આવડવું જોઈએ. નથી આવડતું તો એકવાર જોઈ લેજો. પણ કિંમતો તો બધી આવડવી જોઈએ. આમાં છેક સુધી કિંમતો તો આવશે જ. બરાબર? એટલે કોષ્ટક જોઈ લેવું ખાસ. અને કદાચ કોઈએ કોષ્ટક ન લખ્યું હોય, ખોવાઈ ગયું હોય, ગમે તે હોય, ન મળતું હોય તો WhatsApp કરજો, હું લખીને મોકલીશ. cos ઇન્વર્સ √3/2 છે તો cos માં √3/2 કિંમત ક્યારે આવે? તો π/6 છે. બરાબર? હવે તમારે જો π/6 cos ઇન્વર્સ ના વિસ્તારમાં આવે કે ના આવે? cos ઇન્વર્સ નો વિસ્તાર શું છે? 0 થી π. 0 થી π એટલે એમાં π/6 આવે છે. આ બંને કેન્સલ થાય. π/6 cos ઇન્વર્સ ના વિસ્તારમાં હોય તો કેન્સલ થાય, નહીતર ના થાય. બરાબર? cos ઇન્વર્સ cos ગયા, π/6 આન્સર. ક્લિયર? આ 12 જે વિધેય હોય ને, પ્રતિવિધેય કે વિધેય એના વિસ્તારમાં આવવું જોઈએ. π/6 cos ઇન્વર્સ ના વિસ્તારમાં આવે છે. હવે હું પહેલા ચરણ મેં તમને કેમ કીધું એ ધ્યાનથી સાંભળો. તમારે ગમે ત્યારે અહીંયા પહેલા ચરણનો ખૂણો આવે ને, કોઈ પણ વિધેય હોય વિસ્તારમાં આવશે, કારણ કે 6 માં પહેલું ચરણ તો છે જ. સમજો છો શું કહેવા માંગુ છું? પહેલા ચરણનો ખૂણો તમે અહીંયા લખેલો છે તો આ બંને દૂર કરી નાખો. કેમ કરી નાખવાનું? કારણ કે 6 ના વિસ્તારમાં પહેલું ચરણ છે. બીજું ચરણ તો વિચારવાનું, કારણ કે બીજું ચરણ ખાલી કોનામાં છે? cos ઇન્વર્સમાં છે, sec ઇન્વર્સમાં છે અને cot ઇન્વર્સમાં. ચોથું ચરણ sin ઇન્વર્સમાં છે, tan ઇન્વર્સમાં છે, cosec ઇન્વર્સમાં. હવે અહીંયા ધારો કે ચોથા ચરણનો ખૂણો હોત ને તો આ cos ઇન્વર્સ cos દૂર ન થાય. બરાબર? કારણ કે cos ઇન્વર્સ નો વિસ્તાર 0 થી π છે, પહેલું અને બીજું ચરણ. એમાં ચોથા ચરણનો ખૂણો ન ચાલે એટલે આ દૂર ન થાય. બરાબર? બીજી એક
તમે જ્યારે જાતે કિંમતો મૂકશો ને રકમમાં નહીં આપ્યું, ધારો કે √3/2 છે તો √3/2 એની જગ્યાએ cos π/6 આપણે જાતે લખ્યું. જાતે કિંમત લખવાના એટલે ક્યાંથી લખવાના? કોષ્ટકમાંથી લખવાના. કોષ્ટકમાં ખૂણા કયા ચરણના છે? 0 થી 90 છે એટલે પહેલું ચરણ. એટલે તમે જ્યારે જાતે કિંમત અહીંયા મૂકો છો ને ત્યારે આ ખૂણો આના વિસ્તારમાં આવે ને આવે જ. કારણ કે આપણે 0 થી 90 માંથી જ કિંમત મૂકીએ એટલે ખૂણો વિસ્તારમાં આવશે. આ બંને દૂર થવાના છે. ક્યારે નહીં આવે? જ્યારે ટેક્સ્ટ બુક કે પેપરમાં કે મેં કે દાખલો પૂછ્યો છે એમાં એવું કોઈ પદ આવ્યું છે તો વિચારવાનું. બાકી તમે અહીંયા જ્યારે કિંમત મૂકશો ત્યારે આવશે, કારણ કે તમે બધી ગણતરી કરીને કિંમત મૂકશો. ધારો કે અહીંયા છે આ -1/2, એમાં -1/2 ની સાચી કિંમત મૂકે તો નહીં આવે, પણ આપણે પહેલા માઈનસ નો વહીવટ કરી નાખશું ને એટલે ખૂણો વિસ્તારમાં આવવાનો છે. બરાબર. ફરીથી cos ઇન્વર્સ √3/2, cos ઇન્વર્સ √3/2 કિંમત ક્યારે આવે cosમાં? cos π/6, cos ઇન્વર્સ cos કેન્સલ, π/6 આવશે. આનું કરે. ચલો પહેલા માઈનસ નો વહીવટ કરો ને. માઈનસ નો વહીવટ કરે તો વિચારો શેમાં ત્રણમાં પાય હતા? cos ઇન્વર્સ, cot ઇન્વર્સ અને sec ઇન્વર્સ. આમાં તો સીધા -12 જ આવે એટલે -sin ઇન્વર્સ 1/2. ચલો -sin ઇન્વર્સ 1/2 કિંમત sin ની અંદર ક્યારે આવશે? તો sin π/6, sin 3 છે. sin ઇન્વર્સ sin કેન્સલ થાય ક્યારે થાય? π/6 sin ઇન્વર્સ ના વિસ્તારમાં હોવું જોઈએ. sin ઇન્વર્સ નો વિસ્તાર વિચારો શું છે? -π/2 થી π/2. એમાં π/6 આવે. આ બંને કેન્સલ. -π/6. અગળાને એમ હતો કે ખબર કેમ પડે π/6 આવે કે નહીં? તો -π/2 થી π/2 એટલે -90 થી +90 થયા. π/6 એટલે 30 અંશ થયો. તો -90 અંશ થી +90 ની વચ્ચે 30 અંશ આવે છે. બીજું મેં તમને પહેલા જ કહ્યું કે તમે અહીંયા જ્યારે જાતે કિંમત લખશો એ ખૂણો પહેલા ચરણનો જ હશે. પહેલા ચરણનો ખૂણો એટલે 6 માં પહેલું ચરણ છે, આ બંને દૂર થાય છે. એટલે આ કોઈ પણ દાખલામાં તમારે વિચારવાની જરૂર નથી કે ખૂણો વિસ્તારમાં છે કે નહીં, આવશે જ. અને આ વિધેય પ્રતિવિધેય દૂર કરી નાખો. ચલો ત્રીજું cosec ઇન્વર્સ 2 છે. તો cosec ઇન્વર્સ 2 છે ને તમારે જાતે ગણવાનું છે. બરાબર. tan ઇન્વર્સ -√3. ચલો પહેલા માઈનસ નો વેટ કરો તો માઈનસ tan ઇન્વર્સ √3 માઈનસ tan ઇન્વર્સ. ચલો tan માં √3 કિંમત ક્યારે મળે? તો tan π/3. બરાબર. હવે તમે કિંમત જાતે મૂકી, ખૂણો પહેલા ચરણનો ખૂણો દરેકના વિસ્તારમાં આવશે જ. આ બંને કેન્સલ. -π/3. તપી પડે છે કે નહીં પડતી? બરાબર. પહેલો ચરણ એટલે આખો બંધ કરીને લખી જ નાખવાનું આવશે જ. cos ઇન્વર્સ -1/2. હવે cos ઇન્વર્સ માં માઈનસ આવ્યું છે. પહેલા માઈનસ નો વર્ડ કરો. જો તમે ખાલી આટલું -12 લીધું તો ખોટું. cos ઇન્વર્સ 1/2 આગળ માઈનસ તો ખોટું. કેમ ખોટું? આગળ વધારાના પાઈ આવે. પાઈ માઈનસ cos ઇન્વર્સ 1/2 થાય. બરાબર. પાઈ માઈનસ cos ઇન્વર્સ 1/2. cos માં 1/2 કિંમત cos π/3. ચલો ખૂણો વિસ્તારમાં છે. પહેલા ચરણનો ખૂણો cos ઇન્વર્સ ના વિસ્તારમાં આવે છે. cos ઇન્વર્સ cos કેન્સલ, પાઈ માઈનસ π/3. ચલો પાઈ માઈનસ π/3 એટલે 2π. તપી પડે છે કે નહીં પડતી? પહેલા ગમે જ્યારે માઈનસ આવે ને એટલે માઈનસ નો વહીવટ કરી નાખવાનો. પહેલા -12 આવતું 12, પાઈ માઈનસ હોય તો પાઈ માઈનસ, અને પછી જે અંદર મૂલ્ય વધ્યું છે વિચારવાનું કોષ્ટકમાં ક્યારે આવે છે એ કિંમત મૂકો. અને આપણે પહેલા ચરણનો જ ખૂણો લખશું 0 થી 90 સુધી વચ્ચેનો એટલે વિસ્તારમાં આવશે જ. આ બંને દૂર થઈ ગયા. આટલો આન્સર. ચલો tan ઇન્વર્સ -1 ની રીતે તમારે જાતે ગણવાનું. શું કરવાનું છે ખબર પડી? tan ઇન્વર્સ -1 માં પહેલા માઈનસ નો આવ્યો માઈનસ tan ઇન્વર્સ 1. tan માં 1 કિંમત ક્યારે આવે? તો tan π/4 એટલે -π/4 આન્સર આવશે. ચલો છઠ્ઠો જાતે. સાતમો પણ જાતે. ઈઝી છે. આઠમો ગણાવવાનું. જો cot ઇન્વર્સ √3. cot ઇન્વર્સ cot માં √3 કિંમત ક્યારે આવે? તો cot π/6. બરાબર. π/6 પહેલા ચરણનો ખૂણો કોઈ પણ પ્રતિવિધેય વિસ્તારમાં આવે છે. આના વિસ્તારમાં છે π/6. cot ઇન્વર્સ નો વિસ્તાર આમ શું છે? વિવૃતમાં 0 થી π. વિસ્તાર વધારે યાદ રાખજો. cos ઇન્વર્સ -1/√2. આના જેવું બાજુ ચલો. cos ઇન્વર્સ -1/√2 છે. પહેલા માઈનસ નો વહીવટ કરીએ તો પાઈ માઈનસ cos ઇન્વર્સ 1/√2. પાઈ માઈનસ cos ઇન્વર્સ
cos pi by 4 cos માં 1/√2 કિંમત ક્યારે આવે cos pi by 4 ચલો cos ઇન્વર્સ cos કેન્સલ pi by 4 cos ઇન્વર્સ ના વિસ્તારમાં છે cos ઇન્વર્સ નો વિસ્તાર 0 થી pi pi minus pi by 4 ચલો pi minus pi by 4 એટલે 3 pi by 4 પડી cosec ઇન્વર્સ minus √2 ચલો પહેલા માઈનસ નો હોય માઈનસ cosec ઇન્વર્સ √2 માઈનસ cosec ઇન્વર્સ cosec pi by 4 pi by 4 cosec ઇન્વર્સ ના વિસ્તારમાં છે cosec ઇન્વર્સ નો વિસ્તાર minus pi by 2 થી plus pi by 2 minus 0 આ બંને કેન્સલ થઈ ગયા minus pi by 4 આવશે ચલો સ્વાધ્યાય 2.1 ના 1 થી 10 દાખલા કમ્પ્લીટ હજુ 4 દાખલા બાકી છે એ નેક્સ્ટ વિડિયોમાં મૂકે પણ હજુ આમાં સમજી લેજો શું કરવાનું છે પહેલા માઈનસ નો વહીવટ પહેલા કરવાનો હંમેશા બરાબર પાઈ માઈનસ આવતો તો પાઈ માઈનસ ને ખાલી માઈનસ આવતો તો ખાલી માઈનસ પછી જે અંદર મૂલ્ય વધે છે જે પણ જગ્યાએ 12 જોનું કયું પ્રતિવિધેય છે sin ઇન્વર્સ હોય તો કોષ્ટકમાંથી sin ની કિંમત મૂકવાની cos ઇન્વર્સ હોય તો કોષ્ટકમાંથી cos ની કિંમત મૂકવાની tan ઇન્વર્સ હોય તો કોષ્ટકમાંથી tan ની કિંમત મૂકવાની એ કિંમત મૂકી દો ખૂણો તમે જાતે કિંમત મૂકી હોય કોષ્ટકમાંથી આપણે રકમમાં નથી આપ્યું આપણે મૂકીએ છીએ તો વિસ્તારમાં આવે ના આવે જ એટલે વિધેય પ્રતિવિધેય કેન્સલ થાય આનો આન્સર -π/6 કેન્સલ થાય એટલે આનો જવાબ જ એટલો આવે આપણે ખાલી યાદ રાખવા માટે બોલીએ કે આ બે કેન્સલ થાય અથવા બે દૂર થાય બરાબર એટલે -π/6 અહીંયા π/6 10 દાખલા ગણ્યા છે એ જ રીતે આપણે બીજા ગણવાના છે પછી 2.2 માં થોડુંક સાદુરૂપ બદલાશે થોડા દાખલા મોટા આવશે પણ મેથડ આની જ કોઈ પણ હોય એમાં પ્રતિવિધેય વિધેય કેન્સલ ક્યારે થાય અહીંયા જે ખૂણો છે ત્યાંના વિસ્તારમાં હોવો જોઈએ પ્રતિવિધેય બરાબર હવે દર ફેર 12 પ્રતિવિધેય નહીં હોય ક્યારેક વિધેય છે વિધેય હોય તો એવું થાય ધારો કે sin છે આ રીતે અહીંયા sin ઇન્વર્સ 1/2 તો 1/2 sin ના વિસ્તારમાં હોવો જોઈએ sin નો વિસ્તાર શું છે -1 થી 1 મેં એટલા માટે જ વિધેયના વિસ્તાર લખાયા છે અને પ્રતિવિધેયના વિસ્તાર લખાયા છે બેમાંથી કોઈ પણ પૂછી શકે 1/2 છે તો sin ના વિસ્તારમાં 1/2 આવે તો આ બે દૂર થાય ખબર પડી કે ના પડી બરાબર છે એટલે બંનેનું યાદ રાખવાનું છે તમારે ચલો હવે આજે 10 દાખલા સુધી રાખીએ પછી કાલે 2.1 પતી જશે બરાબર નાના નાના દાખલા છે નેક્સ્ટ લેક્ચરમાં 2.1 કમ્પ્લીટ ને પછી 2.2 ના સૂત્ર